આજે તો મિત્રો આપણે ગયા સપ્તાહમાં ચોખંડા ગામે અને કહાની કંઈક એવી છે જય અને કલંજી પણ કાઢવી પડી. કહાની કંઈક એવી છે જય શ્રી રામ એન્ડ જય દ્વારકાધીશ. સ્વાગત છે મિત્રો નવા મિની બ્લોગની અંદર. અને ફાઇનલી ભાઈ સવારના પોરમાં કરી દેતો છે ચાલુ મિની બ્લોગ અને જતા હતા કાંઈ વાટવા માટે. અને ભાઈ ફાઇનલી પછી આવી ગયા ઘરે અને થઈ ગયા ત્યાં જવું છે સપ્તાહની અંદર. હાલો જાય સપ્તાહમાં ડાયરેક્ટ મળું નહીં જઈને ફાઇનલી મિત્રો આવી ગયા સપ્તાહની અંદર ને જોઈ લ્યો અહીંયા ગોજિયા પરિવારનો બોર્ડ મારેલો હતો. ને પછી સાંભળી નાખી સપ્તાહ થોડીક વાર સપ્તાહનું જ્ઞાન લઈને હાલો પાછું ભાગવું જોઈએ ઘરે હવે. અને પછી મિત્રો આવી ગયા ફાઇનલી ઘરે અને આજ તો નીકળી ગયા હતા હું ભાઈ બે ટ્રેક્ટર લઈને અને કાઢવાની હતી ભાઈ વાળીએ કલંજી ને ભાઈ હાંકતો હતો ટ્રેક્ટર હાલ હાંકવા માંડ. ને પછી મિત્રો કરતી હતી કલંજી કાઢવાની ચાલુ જોઈ લઈએ બથી ઓ ભાઈ કલંજીને લઈ લ્યો. આ ભાઈ કેમ પાથરા નાખે છે ખાલી આપણા ભાવેશભાઈ હો ભાઈ. અને ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા હતા ટ્રેક્ટરની માથે. હાલો તો તમને મળું પછી આગળ આમ કલંજી કાઢતા સિનેમેટિક વ્યૂ જુઓ તમે ખાલી કેમ મસ્ત આવ્યા છે બધા વ્યૂ. ને ફાઇનલી મિત્રો થોડીક વારમાં અંદર આપણે કરી દીધું હતું ટ્રેક્ટર ચાલુ ને આપણે આંકવા નહોતું ટ્રેક્ટર એટલે ભરિયા હારતા હતા. ને ફાઇનલી મિત્રો ભરિયા હારવા માંડ્યા ને ગાયે તાબડતોબ ને ભાઈ હાકે ટ્રેક્ટર. અને આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બાય.